શું ગુજરાતમાં હવે રેડબુલ, સ્ટિંગ સહિત 8 એનર્જી ડ્રિંક્સ ઉપર પ્રતિબંધ લાગશે? તમને થશે અચાનક આવું બધું કઈ રીતે થઈ શકે છે? પણ હા, કદાચ આ વસ્તુ બની શકે છે. ચાલો એની પાછળનું કારણ શું છે એ સમજીએ. ગુજરાત સહિત દેશભરમાં યુવાનો અને બાળકોમાં એનર્જી ડ્રિંકનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. સોશિયલ મીડિયા, સ્પોર્ટ્સ અને ગ્લેમરસ જાહેરાતોને કારણે સ્ટિંગ, રેડબુલ, મોન્સ્ટર જેવી બ્રાન્ડ યુવાનોમાં સ્ટેટસ સિમ્બોલ બની રહી છે. પરંતુ હવે એનર્જી ડ્રિંકને લઈને આરોગ્ય નિષ્ણાંતો અને સરકાર ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે. રાજસ્થાન સરકારે તો એક પગલું આગળ વધીને રેડબુલ, સ્ટિંગ સહિત 8 એનર્જી ડ્રિંક્સના વેચાણ, માર્કેટિંગ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલના 500 મીટરના વિસ્તારમાં સ્ટિંગ એનર્જી ડ્રિંકના વેચાણ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આવા કડક નિયંત્રણો કે પ્રતિબંધ લાગશે કે કેમ તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. રાજસ્થાનની ભજનલાલ સરકારે રાજ્યના 25થી વધુ શહેરોમાં દરોડા પાડીને 8 લાખથી વધુ એનર્જી ડ્રિંક્સની બોટલ જપ્ત કરી છે. ફૂડ સેફ્ટી અને ડ્રગ કંટ્રોલ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે કેટલીક કંપનીઓ તેમના ઉત્પાદનોને શરીરને રિચાર્જ કરતી અથવા તો પછી તાત્કાલિક ઉર્જા આપતી હોવાનું દર્શાવી રહી છે, જે ફાંસીના નિયમ મુજબ ભ્રામક દાવાની શ્રેણીમાં આવી શકે છે. હવે જોવાનું એ પણ રહેશે કે ખરેખર ગુજરાતમાં આવું થાય છે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારા સોશિયલ મીડિયા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.